શ્રી કેપી લિંબાચિયા આઈટીએ સરખેજ આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આઈટી ગ્રુપના ઇલેક્ટ્રોનિક મિકેનિક્સ ટ્રેડના સિલેબસમાં સમાવિષ્ટ ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સના લેસનનો આજે આપણે અભ્યાસ કરીશું. ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સનો જ્યારે અભ્યાસ કરવાનો થાય ત્યારે સૌથી પહેલાં તો આપણે તેનો પરિચય મેળવવો પડે. તો સૌપ્રથમ ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ એટલે શું, એનાથી આપણે માહિતગાર થઈશું. ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સનો આપણે પરિચય મેળવીએ. તે ઇલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશનની એક શાખા છે. તે તૂટક સિગ્નલોનો ઉપયોગ કરે છે. એનાલોગ સિગ્નલોની માફક તેમાં સતત ફેરફાર થતો નથી, પણ તેના સ્ટેપ હોય છે. માહિતીની જુદી જુદી આઇટમ માટે જુદા જુદા કોડ વડે દર્શાવવાની રીત એટલે ડિજિટલ ટેકનિક. આ કોડ એ કોમ્પ્યુટર અને અન્ય ડિજિટલ ઇક્વિપમેન્ટની લેંગ્વેજ કહેવાય છે. ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સનો ઉપયોગ શું છે તે વિશે આપણે માહિતી મેળવીએ. તો ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સનો ઉપયોગ માહિતી ભેગી કરવા, તેને સ્ટોર કરવા એટલે કે તેનો સંગ્રહ કરવા, તેને પ્રોસેસ કરવા અને આ બધી માહિતીને પાછી મેળવવા માટે એનાલોગ સર્કિટ કરતાં ડિજિટલ સર્કિટ અનેક ગણી ઝડપી, એક્યુરેટ અને કરકસરયુક્ત છે. ડિજિટલ અને એનાલોગ સિસ્ટમની આપણે સરખામણી કરીશું. ઇલેક્ટ્રોનિક સર્કિટને સામાન્ય રીતે આપણે બે ગ્રુપમાં વહેંચીશું. એક એનાલોગ સર્કિટ અને બે ડિજિટલ સર્કિટ. તો એનાલોગ સર્કિટ કોને કહેવાય તે આપણે સમજીશું. તો આ સર્કિટમાં વોલ્ટેજ અને વેવફોર્મ સિગ્નલ વેરિએશન પ્રમાણે મળે છે, જેને આપણે એનાલોગ સર્કિટ તરીકે ઓળખીશું. બીજા શબ્દોમાં આપણે એવું પણ કહી શકીએ કે એનાલોગ સિગ્નલને આપણે સાઇન વેવથી દર્શાવીએ છીએ, જેની કિંમત દરેક ક્ષણે બદલાતી રહે છે. ડિજિટલ સર્કિટ, તેમાં ડેટાને સિરીઝ ઓફ ડિજિટ એટલે કે શ્રેણીબદ્ધ આંકડાથી દર્શાવાય છે. ડિજિટલ સિગ્નલ એ એક સરખા લેવલના પલ્સનું ઓન ઓફ ગ્રુપ દર્શાવે છે. ડિજિટલ સિગ્નલમાં બે માહિતી ઓન ઓફ કે 1 અને 0 રહેલી છે, જેને બાયનરી સિગ્નલ અથવા બિટ્સ કહે છે. આવા અનેક બિટ્સ એકઠા થાય ત્યારે એક બાયનરી શબ્દ બને છે, જેને 1 બાઇટ્સ કહે છે. યાદ રાખો, અત્યારે હાલમાં સિલેબસની અંદર MCQ સિસ્ટમની અંદર આ જે પોઈન્ટ્સ છે તે ખાલી જગ્યા સ્વરૂપે પૂછી શકાય. 8 બિટ્સ બરાબર 1 બાઇટ. તમને એવું પણ પૂછીએ કે 1 બાઇટ્સ બરાબર ખાલી જગ્યા બીટ, તો આપણને ખબર હોવી જોઈએ કે 1 બાઇટ્સ બરાબર 8 બીટ. 1024 બાઇટ્સ બરાબર 1 કિલોબાઇટ. મિત્રો, વ્યવહારની અંદર તમે જાણો છો કે સામાન્ય રીતે કોઈ અંતર હોય તો આપણે એને કિલોમીટરમાં દર્શાવીએ છીએ, વજન હોય તો એને કિલોગ્રામમાં દર્શાવીએ છીએ, અને એ વખતે આપણે એવું સમજીએ છીએ અને તે સ્પષ્ટ છે કે 1 કિલો બરાબર 1000, 1 કિલોગ્રામ હોય તો 1000 ગ્રામ લઈએ છીએ, 1 મીટર હોય તો આપણે 1000 મીટર લઈએ છીએ, અથવા તો 1000 મીટર બરાબર 1 કિલોમીટર કહીએ છીએ. તેવી જ રીતે આપણે બેઝિક ઇલેક્ટ્રિસિટી અને ઓહ્મ્સના નિયમની અંદર અભ્યાસ કર્યો ત્યારે પણ આપણે સ્પષ્ટપણે જોતા હતા કે 1000 ઓહ્મ્સ બરાબર 1 કિલો ઓહ્મ્સ. પરંતુ અહીંયા ખાસ યાદ રાખજો કે 1000 નહીં, પરંતુ 1024 બાઇટ્સ બરાબર 1 કિલોબાઇટ. 1024 કિલોબાઇટ બરાબર 1 મેગાબાઇટ. 1024 મેગાબાઇટ બરાબર 1 ગીગાબાઇટ. અને 1024 ગીગાબાઇટ બરાબર 1 ટેરાબાઇટ્સ. તો સૌથી નાનામાં નાનું બિટ્સ છે. બિટ્સથી બાઇટ્સ, બાઇટ્સથી કિલોબાઇટ્સ, કિલોબાઇટ્સથી મેગાબાઇટ, મેગાબાઇટથી ગીગાબાઇટ અને ગીગાબાઇટથી
ટેરાબાઇટ. ડેસિમલ નંબર સિસ્ટમ. ડિજિટલ સર્કિટને સમજવા માટે નંબર સિસ્ટમ સમજવી ખૂબ જ જરૂરી છે. આપણે સામાન્ય વ્યવહારમાં ડેસિમલ નંબર સિસ્ટમનો ઉપયોગ કરીએ છીએ. જ્યારે આજે એનો અભ્યાસ કરીશું ત્યારે તમને ખબર હશે અથવા ખબર પડશે કે આપણે તો ડેસિમલ નંબર સિસ્ટમનો વર્ષોથી ઉપયોગ કરીએ છીએ. આપણે આઈટીઆઈમાં પ્રવેશ મેળવી ઇલેક્ટ્રોનિક્સ સેક્ટરમાં અભ્યાસ કરવા માટે આવ્યા એ પહેલાં પણ આ સિસ્ટમથી આપ વાકેફ હતા, પરંતુ આપ એને 10 અંકી પદ્ધતિ તરીકે ઓળખતા હતા. પરંતુ અહીંયા આગળ આપણે 10 અંકી પદ્ધતિને ડેસિમલ સિસ્ટમથી ઓળખીશું. તે 10 આંકડાની સિસ્ટમ હોવાથી તેને ડેસિમલ નંબર સિસ્ટમ કહે છે. આ આંકડા 0 to 9, 0 to 9 એટલે 0થી શરૂ કરી 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. તો ટોટલ નંબર જુઓ, 0 થી 9 સુધીમાં ટોટલ નંબર કેટલા થશે? 10 આંકડા થશે. માટે એને આપણે ડેસિમલ સિસ્ટમ કહીશું, ડેસિમલ નંબર સિસ્ટમ કહીશું. અને આ સિસ્ટમનો જે બેઝ છે એ બેઝ આપણે 10 લઈશું. એક ઉદાહરણ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. એક નંબર છે, એક સંખ્યા છે 2456, કે જેને આપણે સામાન્ય રીતે એવું વાંચીએ કે 2456 અથવા 2456 નંબરને જો આપણે ડેસિમલ નંબર સિસ્ટમમાં દર્શાવવો હોય તો આપણે કેવી રીતે દર્શાવી શકીએ? તો તમે મિત્રો અહીંયા જોઈ શકો છો કે 2456 જે નંબર છે એમાં જે 6 નંબર છે એ એકમના સ્થાનમાં છે, 5 નંબરનો જે ડિજિટ છે, આંકડો છે, સંખ્યા છે એ દશકના સ્થાનમાં છે, 4 એ શતકના સ્થાનમાં છે અને 2 એ હજારના સ્થાનમાં છે. તો આ જે નંબર છે 2456 એને આપણે ડેસિમલ નંબર સિસ્ટમમાં કેવી રીતે લખી શકાય તે સમજવાનો પ્રયત્ન કરીશું અને તે લખતા પણ શીખીશું. 2456 બરાબર પહેલો નંબર કયો છે? 2. ટોટલ નંબર કેટલા છે? 4 નંબર છે. આ કઈ સિસ્ટમ છે? ડેસિમલ સિસ્ટમ છે. ડેસિમલ સિસ્ટમ હોવાથી બેઝ તરીકે આપણે શું લઈશું? 10 લઈશું. ટોટલ નંબર 4 છે, તો જેટલા નંબર હોય એના કરતાં એક નંબર ઓછો 10ની ઘાત તરીકે લઈ અને આપણે આ સિસ્ટમને ડેસિમલમાં કેવી રીતે લખી શકાય તે સમજવાનો પ્રયત્ન કરીશું. તો પહેલો નંબર 2 છે, તો બ્રેકેટમાં 2 ઇન્ટુ અથવા તો 2 મલ્ટીપ્લાય 2 ગુણ્યા, સાદી ભાષામાં કહીએ તો 2 ગુણ્યા 10ની 3 ઘાત પ્લસ 4, તો ઇન બ્રેકેટ 4 ગુણ્યા 10ની 2 ઘાત અથવા 10નો વર્ગ પણ આપણે બોલી શકીએ, વત્તા 5 ગુણ્યા 10ની 1 ઘાત વત્તા 6 ગુણ્યા 10ની 0 ઘાત. તો મિત્રો પહેલા બ્રેકેટમાં આપણે જોઈ શકીએ છીએ કે 2 ગુણ્યા અથવા 2 મલ્ટીપ્લાય 10⁻3. 10⁻3 એનો મતલબ એવો થાય કે 10 ગુણ્યા 10 ગુણ્યા 10, 10 ગુણ્યા 10 ગુણ્યા 10, તો 10 ગુણ્યા 10 એટલે 100, 100 ગુણ્યા 10 એટલે 1000. તો નીચેના સ્ટેપમાં આપણે જોઈશું 2 ગુણ્યા 1000, 10ની 3 ઘાતની કિંમત આપણે લખીશું 1000, વત્તા નિશાની ઇન બ્રેકેટ કૌંસમાં લખીશું 4 ગુણ્યા 10નો વર્ગ. 10નો વર્ગ એટલે 10 ગુણ્યા 10, અથવા સાદી ભાષામાં આપણને વર્ષોપ કેલ્ક્યુલેશનમાં જે ભણ્યા છીએ એ પ્રમાણે પણ ખબર છે કે 10નો વર્ગ એ 100 થાય. તો 4 ગુણ્યા 100 કૌંસ પૂરો, વત્તા ઇન બ્રેકેટ 5 ગુણ્યા 10ની 1 ઘાત. 10ની 1 ઘાતની કિંમત થાય 10, એટલે આપણે ત્યાં લખીએ છીએ 10, વત્તા 6 ગુણ્યા 10ની 0 ઘાત. કોઈ પણ સંખ્યા હોય એની જો 0 ઘાત હોય તો આપણે હંમેશા એની કિંમત 1 જ લઈએ છીએ. માટે અહીંયા 10ની 0 ઘાતની કિંમત 1 લઈશું, એટલે ઇન બ્રેકેટ 6 ગુણ્યા 1. હવે આપણે જોઈશું કે 2 ગુણ્યા 1000 એટલે 2000, વત્તા નિશાની સેકન્ડ બ્રેકેટ ઓપન કરીએ છીએ, 4 ગુણ્યા 100 એટલે 400, વત્તા નિશાની 5 ગુણ્યા 10 બ્રેકેટ ઓપન કરીશું, 5 ગુણ્યા 10 એટલે 50, વત્તા નિશાની બ્રેકેટ ઓપન કરીશું, 6 ગુણ્યા 1 એટલે 6. તો 2000 વત્તા 400 વત્તા 50 વત્તા 6 બરાબર 2456 અથવા 2456. મિત્રો, આ જે ડેસિમલ નંબર છે એ ડેસિમલ નંબરને આપણે બાઇનરીમાં રૂપાંતર કરવો હોય તો કેવી રીતે કરી શકીએ એ આપણે અહીંયા સમજવાનો પ્રયત્ન કરીશું. તો એક સંખ્યા છે 202, 202, એને આપણે બાઇનરીમાં કન્વર્ટ કરવી છે.
બાયનરીમાં કન્વર્ટ કરવી હોય તો સૌથી પહેલાં આપણે એને 2 વડે ભાગીશું. 202ને જો 2 વડે ભાગવામાં આવે તો 202ના અડધા થાય 101 અને કોઈ પણ પ્રકારની શેષ વધે નહીં એટલે આપણે શેષ તરીકે લખીશું. રિમાઇન્ડરનું જે ખાનું છે ત્યાં 0. 101 છે એને જો 2 વડે ભાગવામાં આવે તો 50 દુ 100 થાય અને એ વખતે એક શેષ વધે છે એટલે રિમાઇન્ડરના ભાગમાં આપણે 1 લખીશું. 50 છે એને 2 વડે ભાગીશું તો આવશે 25 એટલે એ વખતે કોઈ પણ પ્રકારની શેષ વધતી નથી એટલે આપણે ત્યાં 0 મૂકીશું. 25ને આપણે 2 વડે ભાગીશું તો 12 દુ 24 એટલે એક શેષ વધશે એટલે આપણે 1 મૂકીશું. 12ને આપણે 2 વડે ભાગીશું તો 2 છંગ 12 શેષ વધશે 0. 6ને 2 વડે ભાગીશું તો 2 તરી 6 એટલે શેષ વધશે 0. ફરી પાછા આપણે 3ને 2 વડે ભાગીશું તો 2 એકુ 2 શેષ વધશે 1 અને છેલ્લે જે 1 છે એને આપણે 2 વડે ભાગીએ છીએ તો ભાગી શકાતો નથી માટે એ 1ને 1 ગણવામાં આવે છે અને નીચેથી ઉપરની તરફ જઈ આપણે એનો ઇક્વિવેલન્ટ નંબર મૂકી શકીએ છીએ. તો એ નંબર થશે 11001010. મિત્રો, ડેસિબલ સિસ્ટમથી આપણે માહિતગાર થયા. ડેસિબલ સિસ્ટમમાં આપણે જોયું કે એ સિસ્ટમ 10 આંકડાની હતી. હવે આપણે જે સિસ્ટમનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ એ સિસ્ટમને આપણે બાયનરી સિસ્ટમ તરીકે ઓળખીશું અથવા બાયનરી નંબર સિસ્ટમ એવું એને નામ આપીશું. તો બાયનરી નંબર સિસ્ટમ એટલે શું? તો જે સિસ્ટમની અંદર ફક્ત 2 જ નંબર 0 અને 1નો ઉપયોગ થાય એવી સિસ્ટમને બાયનરી સિસ્ટમ આપણે કહી શકીએ. બીજા શબ્દોમાં આપણે કહીએ તો આ સિસ્ટમમાં ફક્ત 2 જ નંબર 0 અને 1નો ઉપયોગ થાય છે. તેનો બેઝ 2 છે. ઇન્ફોર્મેશન સિસ્ટમની અંદર ડિજિટલ શબ્દનો ઉપયોગ બાયનરી સ્ટેટ એટલે સ્થિતિમાં માહિતી કોડ દર્શાવવા માટે વપરાય છે. 2 બીટ એટલે કે 2 ડિજિટનો એક શબ્દ આપણે 4 રીતે લખી શકીએ: 00, 01, 10, 11. મિત્રો, બાયનરી સિસ્ટમ અથવા બાયનરી નંબરને આપણે ડેસિબલ નંબરમાં કન્વર્ટ કરવો હોય તો આપણે કેવી રીતે કરી શકીએ એ આપણે અહીંયા સમજીશું. મિત્રો, એક બાયનરી નંબર છે 110100 મિત્રો, આ જે બાયનરી નંબર છે એને આપણે ડેસિમલ નંબરમાં કન્વર્ટ કરવો હોય તો કઈ રીતે કરી શકાય એ આપણે અહીંયા આ ઉદાહરણ દ્વારા સ્પષ્ટપણે સમજવાનો પ્રયત્ન કરીશું. તો 110100 ટોટલ આપણે નંબર જોઈશું તો 110100 એમાં ટોટલ 6 નંબર છે, 6 આંકડા છે. તો જેટલા આંકડા હોય એના કરતાં હંમેશા એક આંકડો ઓછો 2ની ઘાત તરીકે લઈ અને આપણે બાયનરી નંબરને ડેસિમલમાં કન્વર્ટ કરવાનો પ્રયત્ન કરીશું, સમજવાનો પ્રયત્ન કરીશું. તો મિત્રો, પહેલો નંબર છે 1, ટોટલ નંબર છે 6. નંબર છે બાયનરી, કન્વર્ટ કરીએ છીએ ડેસિબલમાં માટે બેઝ તરીકે 2 લઈશું. 6 નંબર છે એટલે એના કરતાં એક નંબર ઓછો 2ની ઘાત તરીકે લઈશું તો 1 ગુણ્યા 2ની 5 ઘાત. ફરી પાછો નંબર 1 છે એટલે +1, 2ની 5 ઘાતે શરૂઆત કરી તો હવે એક ઘાત ઓછી કરતા જઈશું આપણે માટે હવે આવશે 2ની 4 ઘાત. ત્રીજો નંબર છે 0 તો +0 ગુણ્યા 2ની 3 ઘાત. ચોથો નંબર છે 1 તો +1 × 2^2 અથવા 2ની 2 ઘાત. પાંચમો નંબર છે 0 તો 0 ગુણ્યા 2ની 1 ઘાત. છેલ્લો નંબર છે 0 તો +0 ગુણ્યા 2ની 0 ઘાત. મિત્રો, 2ની 5 ઘાત એનો મતલબ એ થયો કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 5 વખત કરવાના. જો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 5 વખત કરીએ તો 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16 અને 16 દુ 32. ટૂંકમાં 2ની 5 ઘાત એટલે 32 થાય. એ 32ને આપણે એક વખત 1 વડે ગુણીએ તો 32 ગુણ્યા 1 એટલે 32 લખીશું. વત્તા નિશાની 1 ગુણ્યા 2ની 4 ઘાત. 2ની 4 ઘાતનો મતલબ થાય 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 4 વખત કરીશું. તો 2ને 2 વડે ગુણીશું તો 4,
4ને 2 વડે ગુણીશું તો 8 અને 8ને 2 વડે ગુણીશું તો 16. તો અહીંયા વત્તા નિશાની 1 ગુણ્યા 16 બરાબર 16. મિત્રો પ્લસ 0 ગુણ્યા અથવા 0 મલ્ટીપ્લાય 2/3. 2/3 એનો મતલબ થશે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 અથવા 2નો ઘન. 2નો ઘન 8 થાય, પણ એ 8ને આપણે જો શૂન્ય વડે ગુણીએ તો શૂન્ય થશે. વત્તા 1 ગુણ્યા 2નો વર્ગ. 2નો વર્ગ એટલે 4. તો 1ને 4 વડે ગુણીશું તો 4 થશે. પ્લસ 0 ગુણ્યા અથવા 0 મલ્ટીપ્લાય 2/1, 2ની 1 ઘાત. 2ની 1 ઘાતની કિંમત થશે 2, પણ એ શૂન્ય સાથે ગુણાશે માટે મૂકીશું શૂન્ય. પ્લસ 0 ગુણ્યા 2ની 0 ઘાત. 2ની 0 ઘાત એટલે 1 થશે, પણ એ શૂન્ય સાથે ગુણાશે માટે આપણે શૂન્ય મૂકીશું. તો 32 વત્તા 16 વત્તા 0 વત્તા 4 વત્તા 0 વત્તા 0. તો 32 ને 16 થશે 48. 48માં 4 ઉમેરીશું તો થશે 52. તો 52માં જે અંક છે 5 અને 2 એ ડેસિમલ નંબર થયો, માટે આપણે એનો બેઝ 10 લખીશું. તો બાઇનરી નંબર છે 110100 ઇઝ ઇક્વલ ટુ ડેસિમલ નંબર થશે 52 અથવા 52 બેઝ 10. સિમ્બોલિક લોજિક. કોમ્પ્યુટરનું કાર્ય સમજતા પહેલાં સિમ્બોલિક લોજિક સમજવું જરૂરી છે. સિમ્બોલિક સિસ્ટમમાં ઓન ઓફ, ઓપન ક્લોઝ, 1 0 એમ 2 સ્થિતિનો ઉપયોગ થાય છે. સિમ્બોલિક લોજિકને બુલિયન એલ્જિબ્રા પણ કહે છે. જે સ્વિચ છે મિત્રો, કે જેને આપણે ઓન અથવા ઓફ કરીએ છીએ, તેને આપણે ગેટ કહીશું. ગેટના ઇનપુટમાં સિગ્નલ દાખલ કરવામાં આવે છે. આ સિગ્નલ દાખલ કરવાની આવશ્યકતા પૂરી થાય ત્યારે જ આઉટપુટ મળે છે. આપણે ગેટના પ્રકારનો અભ્યાસ કરીશું. તો ગેટના પ્રકારનો અભ્યાસ કરીશું. એમાં સામાન્ય રીતે સૌથી પહેલાં આપણે ઓર ગેટનો અભ્યાસ કરીશું. ઓર ગેટ સર્કિટનો અભ્યાસ કરવા માટે આપણે 2 સ્વિચ કે જેને S1 અને S2 તરીકે ઓળખીશું, તેને પેરેલલમાં જોડી આકૃતિમાં બતાવ્યા પ્રમાણે સર્કિટ કનેક્શન કરી અને ઓર ગેટ સર્કિટનો અભ્યાસ કરીશું. મિત્રો, આ જે સ્વિચ S1 સર્કિટની અંદર આપ જોઈ રહ્યા છો, તે સ્વિચને 2 પોઝિશન હોય છે, જે અગાઉ પણ આપણે વારંવાર લેસનોમાં અભ્યાસ કરી ગયા છીએ. સ્વિચ S1 જે છે એનું જે ઇનપુટ હશે એને આપણે એ તરીકે ઓળખીશું. સ્વિચ S2 છે તેના ઇનપુટને આપણે B તરીકે ઓળખીશું, અને જે લેમ્પ છે એ આઉટપુટ આપશે, જેને આપણે Y તરીકે ઓળખીશું. મિત્રો, આ જે સ્વિચ છે એને 2 સ્થિતિ છે. કાં તો તે ઓન હોય, કાં તો તે ઓફ હોય. જો સ્વિચ ઓફ હોય તો તેનું ઇનપુટ 0 એટલે કે લો ગણીશું, અને સ્વિચ S1 જ્યારે ઓન થશે ત્યારે તેનું ઇનપુટ 1 એટલે કે હાઈ ગણીશું. એ જ સ્થિતિ આપણે સ્વિચ S2 માટે ગણીશું. સ્વિચ S2 માટે પણ સ્વિચ જ્યારે ઓફ હશે ત્યારે તેનું ઇનપુટ લો એટલે કે 0 ગણીશું, અને સ્વિચ S2 જ્યારે ઓન હશે ત્યારે તેનું ઇનપુટ હાઈ એટલે કે 1 ગણીશું. એ જ પ્રમાણે લેમ્પ કે જે આપણને આઉટપુટ આપે છે, એ લેમ્પ પ્રકાશિત થશે અથવા પ્રકાશિત નહીં થાય. પ્રકાશિત થવું એટલે ગ્લો થવું. જો લેમ્પ પ્રકાશિત ન થાય તો આઉટપુટ લો એટલે કે 0 ગણીશું, અને પ્રકાશિત થાય તો આઉટપુટ હાઈ એટલે કે 1 ગણીશું. તો આ જે વસ્તુ આપણે સમજ્યા એ વસ્તુના આધારે આપણે ઓર ગેટના ટ્રુથ ટેબલનો અભ્યાસ કરવાનો પ્રયત્ન કરીશું. મિત્રો, બાજુમાં જે સિમ્બોલ દર્શાવે છે તે ઓર ગેટનો સિમ્બોલ છે.
ઓરગેટના સિમ્બોલમાં અહીં આગળ એક્સ અને વાય એ બે ઇનપુટ છે અને ઝેડ એ આઉટપુટ છે. મિત્રો, આ ટ્રુથ ટેબલની અંદર તમે જુઓ તો બંને ઇનપુટ એક્સ અને વાય જ્યારે લો એટલે કે 0 છે ત્યારે આઉટપુટ ઝેડ એ પણ આપણને 0 મળે છે. જ્યારે ઇનપુટ એક્સને આપણે 0 ઉપર અને ઇનપુટ વાયને 1 લેવલ ઉપર કરીએ છીએ ત્યારે આઉટપુટ હાઈ એટલે કે 1 મળે છે. ઇનપુટ એક્સ જેને હાઈ એટલે કે 1 ઉપર કરીએ છીએ અને ઇનપુટ વાયને 0 ઉપર રાખીશું ત્યારે આઉટપુટ 1 મળશે. હવે એક્સ અને વાય ઇનપુટ બંને હાઈ એટલે કે 1 કરીએ છીએ ત્યારે આઉટપુટ 1 મળે છે. તો મિત્રો, આ ટ્રુથ ટેબલ આપની સમક્ષ છે. આપ જોઈ શકો છો કે અહીં આગળ એક્સ અથવા વાય બેમાંથી એક ઇનપુટ હાઈ થાય છે અથવા એક્સ અને વાય બંને ઇનપુટ હાઈ થાય છે એટલે કે 1 થાય છે ત્યારે આઉટપુટ હાઈ એટલે કે 1 મળે છે. અને જ્યારે બંને ઇનપુટ લો એટલે કે 0 હોય છે ત્યારે આઉટપુટ આપણને 0 મળે છે. મિત્રો, ઓરગેટ લોજિક સર્કિટનો આપણે અભ્યાસ કર્યો, એનો સિમ્બોલ જોયો, એના ટ્રુથ ટેબલનો અભ્યાસ કર્યો. તો મિત્રો, પરીક્ષાની અંદર ક્યારેક ઓરગેટનો સિમ્બોલ દોરી અને તમને કીધું હોય કે ઓરગેટના ઇનપુટ એક્સ અને વાય બંને 1 હોય તો એનું આઉટપુટ ઝેડ બરાબર ખાલી જગ્યા હોય. તો મિત્રો, જે સમરી આપણે જોઈ એમાં આપણે સ્પષ્ટ કીધું કે જ્યારે બંને ઇનપુટ હાઈ એટલે કે 1 છે ત્યારે આઉટપુટ 1 મળે છે. મિત્રો, ગેટનો બીજો પ્રકાર આપણે જોઈશું એન્ડ ગેટ. આ એન્ડ ગેટ સર્કિટ દર્શાવેલી છે. આ એન્ડ ગેટ સર્કિટમાં બે જે સ્વિચો છે મિત્રો, એ બે સ્વિચને આપણે સિરીઝમાં ગોઠવીએ છીએ અને એન્ડ ફંક્શન આપણે સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. મિત્રો, સ્વિચ S1 અને સ્વિચ S2 બંને સ્વિચની બે સ્થિતિ છે. સ્વિચ ઓફ પણ હોઈ શકે, સ્વિચ ઓન પણ હોઈ શકે. તો મિત્રો, સ્વિચની જે ઓન પોઝિશન છે એને આપણે 1 એટલે કે હાઈ અને ઓફ પોઝિશનને 0 એટલે કે લો ઇનપુટ તરીકે ઓળખીશું. મિત્રો, સર્કિટની અંદર આપ જોઈ શકો છો કે જે બલ્બ છે એ બલ્બ એક વખત ઓન થાય છે, ક્યારેક ઓફ પણ રહે છે. તો ઓન થાય ત્યારે શું અને ઓફ રહે ત્યારે શું? તો મિત્રો, આપણે જોઈએ છીએ કે બલ્બ જ્યારે ગ્લો એટલે કે પ્રકાશિત ન થાય તો આઉટપુટને આપણે 0 એટલે કે લો ગણીએ છીએ અને બલ્બ જો પ્રકાશિત થાય એટલે કે બલ્બ ગ્લો થાય તો આપણે તેના આઉટપુટને હાઈ એટલે કે 1 ગણીએ છીએ. મિત્રો, આ એન્ડ ગેટ સર્કિટની અંદર આપ જોઈ શકો છો કે બંને સ્વિચ જે છે એ બંને સ્વિચને આપણે ઓન કરીએ તો જ સર્કિટ પૂરી થશે અને તો જ આઉટપુટ મળશે. બેમાંથી એક પણ સ્વિચ અથવા બંને સ્વિચ ઓફ હશે તો ક્યારેય લેમ્પ પ્રકાશિત થશે નહીં, લેમ્પ ગ્લો થશે નહીં, આઉટપુટ મળશે નહીં. તો મિત્રો, ગેટ જે સર્કિટ છે એ ગેટ સર્કિટમાં ઇનપુટ 2 હોઈ શકે, 3 પણ હોઈ શકે. આ જે એન્ડ ગેટ છે એની અંદર આપણે 2 ઇનપુટ દર્શાવ્યા છે, A અને B, અને સિમ્બોલની બીજી સાઈડે આપણે એનું આઉટપુટ દર્શાવીએ છીએ. મિત્રો, સર્કિટનું જ્યારે આપણે વર્ણન કર્યું ત્યારે આપણે સ્પષ્ટ જોયું કે જ્યારે સ્વિચ છે એ સ્વિચને આપણે જ્યારે ઓફ રાખીએ છીએ ત્યારે તેનું ઇનપુટ 0 ગણીએ છીએ અને સ્વિચને ઓન કરીએ છીએ ત્યારે તેનું ઇનપુટ હાઈ એટલે કે 1 ગણીએ છીએ. એ જ પ્રમાણે બલ્બ જે હતો એ ગ્લો થાય તો આઉટપુટ 1 ગણતા હતા અને ગ્લો ન થાય તો આઉટપુટ 0 ગણતા હતા. મિત્રો, નીચે જે ટ્રુથ ટેબલ દર્શાવ્યું છે 3 ખાના પાડીને, જેમાં A અને B એ એન્ડ ગેટ લોજિક સર્કિટનું ઇનપુટ દર્શાવે છે અને ત્રીજું કોલમ છે એ આઉટપુટ દર્શાવે છે. મિત્રો, A ઇનપુટ 0 છે, B ઇનપુટ પણ 0 છે, ત્યારે આઉટપુટ પણ આપણને ટ્રુથ ટેબલમાં 0 મળે છે. A ઇનપુટને 0 ઉપર રાખીએ અને B ઇનપુટને જો 1 કરીશું તો પણ આઉટપુટ 0 મળશે. A ઇનપુટ 1 કરીશું, B ઇનપુટને 0 કરીશું તો પણ આઉટપુટ 0 મળશે.
પરંતુ એ અને બી બંને ઇનપુટ જ્યારે 1 1 એટલે કે હાઈ ઉપર રાખીશું ત્યારે આઉટપુટ હાઈ મળશે. મિત્રો, આ ટ્રુથ ટેબલનો અભ્યાસ કરો છો ત્યારે આપણે સ્પષ્ટ જાણી શકો છો કે એન્ડ ગેટ લોજિક સર્કિટમાં બે સ્વિચને સિરીઝમાં રાખી અને આપણે સર્કિટનો અભ્યાસ કરતા હોય, બંને સ્વિચ જ્યારે ઓન એટલે કે બંને સ્વિચનું ઇનપુટ જ્યારે હાઈ એટલે કે 1 1 થશે ત્યારે અને ત્યારે જ માત્ર આઉટપુટ હાઈ મળશે. તો મિત્રો, એન્ડ ગેટ લોજિક સર્કિટનું આ જે ટ્રુથ ટેબલ છે, આ ટ્રુથ ટેબલ જોઈને આપણે સ્પષ્ટ કહી શકશો કે જ્યારે બંને ઇનપુટ હાઈ એટલે કે 1 થશે ત્યારે અને ત્યારે જ માત્ર આઉટપુટ હાઈ એટલે કે 1 મળશે. મિત્રો, ત્રીજો ગેટ જે આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ તે છે નોટ ગેટ. તો મિત્રો, નોટ જે સર્કિટ છે એ એક સિમ્પલ ઇન્વર્ટર છે, કારણ કે નોટ ગેટનું આઉટપુટ એ હંમેશા તેના ઇનપુટ કરતાં ઇન્વર્ટેડ હોય છે. તે એક ઇનપુટ અને એક આઉટપુટ ધરાવે છે. મિત્રો, અહીં આપણે નોટ ગેટનો સિમ્બોલ દોરેલો છે. નોટ ગેટના સિમ્બોલમાં આપ જોઈ શકો છો કે જે એક્સ ઇન્ડિકેટ કરેલ છે એ તેનું ઇનપુટ છે અને ઝેડ ઇન્ડિકેટ કરેલ છે એનું આઉટપુટ છે. મિત્રો, એક્સ ઇનપુટ જે છે એ આઉટપુટમાં ઇન્વર્ટ થાય છે, માટે આપણે એક્સના ઉપર બારની નિશાની કરીશું. તો આ એનું બુલિયન એક્સપ્રેસ દર્શાવે છે. બાજુમાં એનું ટ્રુથ ટેબલ દર્શાવ્યું છે. આ ગેટમાં માત્ર ને માત્ર એક જ ઇનપુટ અને એક જ આઉટપુટ છે. તો એક્સ એ ઇનપુટ છે અને ઝેડ એ એનું આઉટપુટ દર્શાવે છે. મિત્રો, ઇનપુટ 0 એટલે કે લો છે ત્યારે તમે જોઈ શકો છો કે આઉટપુટ ઇન્વર્ટેડ એટલે કે હાઈ 1 મળે છે. જ્યારે ઇનપુટ હાઈ એટલે કે 1 કરીશું ત્યારે આઉટપુટ ઇન્વર્ટેડ એટલે કે ઉલટું લો એટલે કે 0 મળે છે. મિત્રો, અહીંયા આપણે એક નેન્ડ ગેટ લોજિક સર્કિટનો ઉપયોગ કરીશું. નેન્ડ ગેટ સમજતા પહેલાં હું આપને સ્પષ્ટપણે જણાવું કે બેઝિકલી જે ગેટ છે, ઓર ગેટ, એન્ડ ગેટ અને ત્રીજો ગેટ કે જે ઇન્વર્ટર, જેને આપણે નોટ ગેટ કીધો. અહીંયા તમે વાંચો છો NAND, નંડ ગેટ અથવા નેન્ડ ગેટ, જે રીતે આપણે બોલવું હોય એ રીતે બોલી શકીશું. તો એન પછી લખ્યું છે એન્ડ, AND, એનો મતલબ થાય નોટ એન્ડ ગેટ. NAND, પહેલો અક્ષર છે એન, બાકીના 3 અક્ષર છે એન્ડ. નોટ એન્ડ ગેટ, બીજા શબ્દમાં કહીએ તો નંડ ગેટ એ નોટ ગેટ અને એન્ડ ગેટનું કોમ્બિનેશન છે. મિત્રો, તમે એન્ડ ગેટનો જે સિમ્બોલ જોયો અને અહીંયા તમે જે નંડ ગેટનો સિમ્બોલ જોઈ રહ્યા છો, તો મિત્રો હું તમને ફરી એક વખત એન્ડ ગેટનો સિમ્બોલ બતાવવાનો પ્રયત્ન કરીશ. આ એન્ડ ગેટનો સિમ્બોલ જુઓ, તમે ધ્યાનથી જોજો મિત્રો. આ જે સિમ્બોલ છે એ સિમ્બોલમાં આઉટપુટ માટેની જે લાઈન આપણે બહાર કાઢેલી છે, એ લાઈન જ્યાંથી બહાર નીકળે છે ત્યાં એક નાનું રાઉન્ડ ડાર્ક સર્કલ કરેલ છે નંડ ગેટની અંદર. તો મિત્રો, એન્ડ ગેટનો સિમ્બોલ જો આપણે યાદ હશે તો એન્ડ ગેટની ઉપર આ જે રાઉન્ડ નાનું બતાવ્યું છે આઉટપુટ બાજુ, એ નોટ દર્શાવે છે. એન્ડમાં નોટ ઉમેરી દીધો એટલે એ નંડ થઈ ગયો. એન્ડ ગેટનું ઇનપુટ હતું એ અને બી અને એનું બુલિયન એક્સપ્રેસ હતું આઉટપુટ વાય બરાબર A ઇન્ટુ બી, પરંતુ આ નંડ ગેટ હોવાથી તેનું બુલિયન એક્સપ્રેસ એ એન્ડ ગેટ કરતાં ઇન્વર્ટેડ થશે, માટે અહીંયા આપણે વાય બરાબર A ઇન્ટુ બી બાર દર્શાવીશું. અહીંયા આપણે એનું વેરિફિકેશન કરીએ છીએ કે એક એન્ડ ગેટ દર્શાવ્યો છે. એ એન્ડ ગેટના ઇનપુટ A અને B છે. એનું જે આઉટપુટ છે એ આઉટપુટ આપણે નોટ ગેટમાં આપીએ છીએ. ટૂંકમાં એન્ડ ગેટનું આઉટપુટ નોટ ગેટને આપણે આપીશું એટલે આપણને સીધો નંડ ગેટનું જે આઉટપુટ મળે એ આઉટપુટ આપણે ટ્રુથ ટેબલમાં દર્શાવીશું. તો મિત્રો, એન્ડ ગેટની અંદર
આપણે જોઈ લીધું કે બંને ઇનપુટ 1 1 એટલે કે હાઈ હશે, માત્ર ત્યારે ને ત્યારે જ આઉટપુટ હાઈ એટલે કે 1 મળે છે. નંડ ગેટ જે આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ મિત્રો, એ નંડ ગેટનું ટ્રુથ ટેબલ આપ જુઓ તો આપણને ખ્યાલ આવશે કે એ અને બી બંને ઇનપુટ જ્યારે અહીંયા 0 એટલે કે લો લેવલ ઉપર છે ત્યારે આઉટપુટ ઇન્વર્ટેડ એટલે કે હાઈ મળે છે. ફરીથી આપણે જોઈશું સેકન્ડ નંબર ઉપર, તો એ ઇનપુટ 0 એટલે કે લો લેવલમાં છે, બી ઇનપુટ હાઈ એટલે કે 1 લેવલમાં છે. ટૂંકમાં બેમાંથી એક ઇનપુટ હાઈ થયું છે, તો એન્ડ ગેટમાં એ 0 મળતું હતું, પરંતુ નંડ ગેટમાં એનાથી ઉલટું એટલે કે 1 મળે છે. એ ઇનપુટને હાઈ એટલે કે 1 ઉપર અને બી ઇનપુટને લો એટલે કે 0 લેવલ ઉપર રાખીશું તો પણ આઉટપુટ આપણને હાઈ મળશે. પરંતુ જ્યારે બંને ઇનપુટ એ અને બી હાઈ હશે ત્યારે આપણને આઉટપુટ 0 મળે છે. તો એન્ડ ગેટનું ટ્રુથ ટેબલ જો આપણને આવડતું હોય, એ ટ્રુથ ટેબલને આપણે ઇન્વર્ટેડ કરી દઈએ એટલે એ નંડ ગેટનું ટ્રુથ ટેબલ થઈ જાય. માત્ર એન્ડ અને ઓર ગેટના ટ્રુથ ટેબલ યાદ રાખવાથી આપણે જરૂરિયાત પ્રમાણે નંડ ગેટનું અને ત્યાર પછી આપણે જે ગેટનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ એ ગેટનું ટ્રુથ ટેબલ પણ આપણે જાતે જ લખી શકીએ, કોઈની જરૂર પડે નહીં. માત્ર એન્ડ ગેટનું ટ્રુથ ટેબલ જે છે એને ઇન્વર્ટેડ કરી દઈશું એટલે નંડ ગેટનું ટ્રુથ ટેબલ તૈયાર થઈ જશે. મિત્રો, હવે આપણે અભ્યાસ કરીશું નોર ગેટ લોજિક સર્કિટનો. તો નોર ગેટ આપ જોઈ રહ્યા છો, NOR. OR એટલે ઓર ગેટ. ઓર ગેટ અને નોર ગેટ એ બેનું કોમ્બિનેશન એટલે નોર ગેટ. મિત્રો, આપણે અગાઉ જે ઓર ગેટ સર્કિટનો અભ્યાસ કર્યો અને એનું જે ટ્રુથ ટેબલ જોયું, એ ટ્રુથ ટેબલ જો આપને આવડતું હશે તો ઓરની આગળ આપણે એન મૂકીશું એટલે નોર ગેટ થઈ જશે અને એનું ટ્રુથ ટેબલ કેવું મળશે એ આપણે અહીંયા અભ્યાસ રૂપે જાણીશું. તો મિત્રો, અહીંયા આ જે નોર ગેટ છે, નોર ગેટનો સિમ્બોલ દર્શાવ્યો છે. નોર ગેટના સિમ્બોલમાં એક્સ અને જે વાય છે એ બે ઇનપુટ છે અને ઝેડ જે છે એ આઉટપુટ દર્શાવે છે. મિત્રો, ઓર ગેટનું આઉટપુટ એ બુલિયન એક્સપ્રેસની રીતે આપણે દર્શાવતા હતા એક્સ પ્લસ વાય, પરંતુ આ નોર ગેટ હોવાથી એનું બુલિયન એક્સપ્રેસમાં એક્સ પ્લસ વાયની ઉપર આપણે બહાર મૂકીશું. એટલે કે ઓર ગેટની અંદર જે આઉટપુટ મળતું હતું એ આઉટપુટ અહીંયા ઇન્વર્ટેડ થઈ જશે. મિત્રો, આપ જોઈ રહ્યા છો કે એક્સ અને વાય એ બંને ઇનપુટ લો એટલે કે 0 લેવલ ઉપર છે, ત્યારે આઉટપુટ હાઈ એટલે કે 1 મળશે. પરંતુ એક્સ અથવા વાય બેમાંથી એક ઇનપુટ જોઈ રહ્યા છો મિત્રો, એક્સ ઇનપુટ 0 છે, વાય ઇનપુટ 1 છે. બેમાંથી એક ઇનપુટ હાઈ થયું, આઉટપુટ લો થઈ ગયું. ફરી પાછું એક્સ ઇનપુટ હાઈ એટલે કે 1 કર્યું, વાય ઇનપુટ છે એને 0 કરીશું તો પણ આઉટપુટ લો મળશે. બંને ઇનપુટ 1 1 એટલે કે હાઈ કરીશું ત્યારે આઉટપુટ 0 મળશે, અથવા બંને ઇનપુટ હાઈ હશે ત્યારે આઉટપુટ લો એટલે કે 0 મળશે. તો મિત્રો, જુદા જુદા ગેટ્સનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. આપણે ઓર ગેટનું ટ્રુથ ટેબલ યાદ રાખવાનું છે, ઓર ગેટનો સિમ્બોલ યાદ રાખવાનો છે. ઓર ગેટના સિમ્બોલમાં ફક્ત જ્યાં આઉટપુટ છે ત્યાં પોઈન્ટથી ડાર્ક માર્ક આપી દઈશું એટલે ઓરની સાથે નોટ જોડાઈ ગયો એટલે નોર ગેટ બની ગયો. ઓર ગેટનું જે ટ્રુથ ટેબલ છે એ ટ્રુથ ટેબલમાં બુલિયન એક્સપ્રેસ એક્સ પ્લસ વાય છે એ ઇન્વર્સ એટલે કે ઇન્વર્ટેડ થઈ ગયું, માટે એના ઉપર બારની નિશાની આપણે મૂકી દઈશું. અને ઓર ગેટનું જે ટ્રુથ ટેબલ હતું એના કરતાં નોર ગેટનું ટ્રુથ ટેબલ જે આપણે લખી અને સમજ્યા એ પ્રમાણે મળશે. એ જ પ્રમાણે એન્ડ ગેટ આપ જાણતા હશો તો નંડ ગેટ આપ આપોઆપ કરી શકશો, કારણ કે એન્ડ ગેટની અંદર જે સિમ્બોલ છે એ સિમ્બોલમાં આઉટપુટ જ્યાં દર્શાવ્યું છે ત્યાં એક રાઉન્ડ ડાર્ક કરી દઈએ એટલે એ સીધો સિમ્બોલ બની જાય છે. એનું જે આઉટપુટ છે એ
એ ઇન્ટુ બી હતું એના ઉપર બાર લાગી જાય છે, કારણ કે નંડ એ એન્ડનું નોટ સાથેનું કોમ્બિનેશન દર્શાવે છે. એન્ડનું જે આઉટપુટ હતું એ ઇન્વર્ટેડ થઈ જાય છે, માટે આપણે એને નંડ ગેટ કહીએ છીએ. મિત્રો, અહીંયા જુદા જુદા ગેટનો આપણે અભ્યાસ કર્યો, જુદા જુદા ગેટના ટ્રુથ ટેબલ જોયા. આ ટ્રુથ ટેબલના આધારે, આ સિમ્બોલના આધારે ઘણી વખતે આપણને મિત્રો પરીક્ષાની અંદર MCQની અંદર એક સિમ્પલ સિમ્બોલ દોરી દે છે, તો આપણને ખબર પડવી જોઈએ કે આ નંડ ગેટનો સિમ્બોલ છે. એ નંડ ગેટના સિમ્બોલમાં 2 ઇનપુટ દર્શાવશે, તો એ 2 ઇનપુટ શું છે એના આધારે એનું આઉટપુટ શું હોઈ શકે, એ બુલિયન એક્સપ્રેસ જે મેથેમેટિકલી આપણે દર્શાવ્યું છે એ આપના ધ્યાનમાં હશે તો આપ આપોઆપ એનો જવાબ આપશો. માટે બેઝિકલી ઓર ગેટ, એન્ડ ગેટ અને નોટ ગેટ આપ પ્રોપરલી તૈયાર કરી દેશો. અને મગજમાં એક વસ્તુ યાદ રાખશો કે નોર ગેટ એ ઓર ગેટનું ઇન્વર્ટેડ રૂપ છે, નંડ ગેટ એ નોટ અને એન્ડ ગેટનું કોમ્બિનેશન છે. તો આપોઆપ એન્ડ, ઓર અને નોટના ટ્રુથ ટેબલ જાણતા હશો તો નોર અને નંડ સમજવામાં અથવા તો એને બતાવવામાં આપણને કોઈપણ પ્રકારની તકલીફ પડશે નહીં. મિત્રો, મેં શક્ય ત્યાં સુધી આપણને દરેક પ્રકારના ગેટ્સ, ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ, બાઇનરી સિસ્ટમ, ડેસિબલ સિસ્ટમ, બાઇનરી સિસ્ટમનું ડેસિબલમાં કન્વર્ઝન, ડેસિબલનું બાઇનરીમાં કન્વર્ઝન કરાવવાના તમામ પ્રયત્નો કર્યા છે, ઉદાહરણ સાથે પ્રયત્નો કરેલા છે. આપ આ દરેક વસ્તુને સારી રીતે સમજી શક્યા હશો. જો ના સમજ્યા હોય તો આપ જાતે જે માહિતી આપને આપેલી છે તે ફરીથી સમજવાનો પ્રયત્ન કરશો તો આપ સરળતાથી સમજી શકશો, થોડું ધ્યાન આપશો અને આપ આ વસ્તુને સમજીને જરૂર પડે એનો સર્કિટમાં ઉપયોગ કરીને પરીક્ષામાં આ વસ્તુ સમજેલા હશો તો વર્કશોપ કેલ્ક્યુલેશનમાં પણ આવા સિમ્બોલ દોરી અને ઇનપુટ દર્શાવીને આઉટપુટ શું હોઈ શકે એવા પ્રશ્નો પૂછેલા હશે, થિયરીમાં પણ પૂછેલા હશે. કોઈ સિમ્બોલ ડ્રોઈંગની અંદર દોરવાનું આપને આપવામાં આવશે કે ભાઈ એન્ડ ગેટનો સિમ્બોલ દોરો તો આપ દોરી શકશો, ઓર ગેટનો દોરવાનું કહેશે તો પણ આપ દોરી શકશો, નંડ ગેટનો દોરવાનું કહેશે તો પણ દોરી શકશો. મેથેમેટિક્સની અંદર, વર્કશોપ કેલ્ક્યુલેશનની અંદર એક ગેટનો સિમ્બોલ દોર્યો હશે તો આપ ઓળખી શકશો કે આ ઓર ગેટનો સિમ્બોલ છે, આ ઓર ગેટના સિમ્બોલમાં ઇનપુટ આ છે તો એનું આઉટપુટ આ જ હોવું જોઈએ એવું આપ સ્પષ્ટપણે સમજાવી શકશો. એમાં શંકાને કોઈ સ્થાન નથી. આભાર મિત્રો. આપ ખૂબ ખૂબ સારી રીતે આ ચેપ્ટરને આપના નોટબુકની અંદર ઉતારી અને સમજવાનો પ્રયત્ન કરશો. જરૂરિયાત પડે, તકલીફ પડે, આપ મને ગમે ત્યારે પૂછી શકો છો. થેન્ક યુ વેરી મચ.